ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના દલાલ મંડળે સમર્થન જાહેર કર્યું છે અને આવતીકાલે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે ઊંઝા એપીએમસી બંધમાં નહીં જોડાય. મોટા સમાચાર છે. આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના દલાલ મંડળે સમર્થન જાહેર કર્યું છે અને આવતીકાલે આ બંને યાર્ડ એટલે કે રાજકોટ અને ગોંડલ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ઊંઝા એપીએમસી બંધમાં નહીં જોડાય. થોડી જ વાર પહેલા જ્યારે અમારા સંવાદદાતાએ પૂછ્યું તો કહ્યું કે લોકડાઉનમાં આટલા દિવસ સુધી યાર્ડ બંધ હતા તો એક દિવસમાં યાર્ડ બંધ રાખવાના કારણે ખેડૂતોને કોઈ ફરક નહીં પડે તેવી દલીલ આપી હતી. પરંતુ મોટા સમાચાર એ છે કે આવતીકાલે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના દલાલ મંડળે સમર્થન જાહેર કર્યું છે ભારત બંધના એલાનને લઈને અને આવતીકાલે આ રાજકોટ અને ગોંડલ યાર્ડ બંધ રાખવાની જાહેરાત પણ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે ઊંઝા એપીએમસીએ એવું સ્પષ્ટ કરી દીધું છે કે તે બંધમાં નહીં જોડાય. આઠ તારીખે જે ખેડૂતોને ભારત બંધનું એલાન આપ્યું છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રાખી અને એનું સમર્થન આપશે. અમારી સાથે જસદણ માર્કેટિંગ યાર્ડ, વાંકાનેર, કાલાવાડ, જામજોધપુર મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં અમને ફોન આવી ગયા છે અને સાંજ સુધીમાં લગભગ સમગ્ર સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો અમારી સાથે બંધમાં જોડાશે. અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એની માગણી છે એ માગણીને બુલંદ બનાવવા માટે થઈ આવતીકાલે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સમગ્ર માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે. આવતીકાલે ખેડૂતોએ જે આંદોલન કરેલું છે સંપૂર્ણ ભારત બંધનું, એમાં અમે વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ એસોસિએશન તરફથી આવતીકાલે સંપૂર્ણપણે રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રાખેલ છે.